કુરબાન છે બેટા, કુરબાન છે. હમણાં કબૂલ કરનાર શ્રી, હવે તું ઇનકાર કરે છે. એક વાર નહીં પણ લાખ વાર ઇનકાર. શાબાશ મારી પત્ની, શાબાશ. સર્વને મરવાનો શોખ છે. પાપી જીવન જીવવા કરતા ધર્મ માટે મરવું 1000 વેદે બહેતર છે. અરે તો આ તારા છોકરાનો જાન છે. ધર્મના નામ પર છોકરા તારા ગરીબનો ચહેરો જોઈ મને દયા આવે છે. હટ મૂર્ખા, તને જોઈને મને દયા આવે છે કે તું મનુષ્ય તરીકે જન્મ્યો પણ મનુષ્ય તરીકે જીવ ના શક્યો. પાપ તેમજ પુણ્ય બે વસ્તુ સંગાત છે. પાપી મોટી જન્માને જવું કાઢે હાથ. જયંતિભાઈ તરફથી 20 રૂપિયા બક્ષિસ મળે છે તથા વાઘજીભાઈ જીવા તરફથી 20 રૂપિયા બક્ષિસ મળે છે. બાપનું નામ ડુબાવનાર પુત્ર કરતા ધર્મ માટે મરનાર પુત્ર મરવા છતાં પણ જીવતો છે. અઠેલી સ્ત્રી હજુ પણ માની જા, તારા પુત્રને ગર્દન પર મારી તલવાર છે. મારા પતિના ધર્મને ખાતર આવા લાખ પુત્રો કુરબાન છે. તારા પુત્રનો સ્થાનમાં બલિદાન હો. ધર્મ માટે મારા લાખ પુત્રો કુરબાન છે. અરે સર્વને મરવાનો છે, સૌ મને સ્વીકાર કર.
તમારા પાત્રમાં રહેલ અશોક આંબવાને શ્યામ ડાંગર તરફથી 20 રૂપિયા બક્ષીસ, પ્રવીણ કોટિયા તરફ નથી એ પણ જીતાશે, આપની ભીતિ નથી. રામદાસ, મગજની બે સુંદરીઓ હું આપના ચરણમાં ભેટ કરું છું. પૈસા ને પદવીના લોભમાં તમને જ્યારે તમારા દેશની કુમારિકા લૂંટાવાનો શોખ છે, તો પછી મારે પાપ પુણ્યના શબ્દ કહી શા માટે અટકવું જોઈએ? જાઓ આ બંનેને લઈ જાઓ મારા વિલાસ ભવનમાં અને જય મંગળાને હાજર કરો. એવી આપની આજ્ઞા. મૂર્ખ, અધિકારને શોખીન તે કઈ પાપથી ડરતા નથી. એવા કરે છે કર્મ તે શૈતાન પણ કરતા નથી. આવી ઊભી છે પ્રતિમા ચડતી હતી જે ખ્યાલ પર, સૌભાગ્યના ચિહ્નો નથી છે ચમકના ગાલ પર. મારું જીવન ઘાયલ બન્યું, મારું જીવન ઘાયલ બન્યું એની લટકતી ડાલ પર. આ સલ્તનત પર કુરબાન છે એના ગુલાબી ગાલ પર. બધાનો સુંદરી આ સ્થાન કેવું સુંદર છે, કેવું કતલખાનું સુંદર હોય તેવું. હું સમજતો જ હતો કે બંદીવાન સ્ત્રી મારે તાબે થશે. અરે તમારું હૃદય તાબે કરવાની તમારી શક્તિ નથી, તો આ સ્ત્રી તાબે કરવાની તમારી શી તાકાત છે? હઠ ન કર. આજ ત્યાં રાજ ને તાજની અર્ધ સિંહાસનની ભાગીદારી બનવામાં જ તારી શોભા છે. ત્યાં લૂંટાવી મહારાણી બનવા કરતા ત્યાં સાકી ભિખારી હાલતમાં રહેવું 1000 દરજે સારું છે. આ છેલ્લો જવાબ છે. હા હા, મારો છેલ્લો એ જવાબ છે. જૂઠો તમારો ભાવ, અરે જૂઠો તમારો ભાવ અને જૂઠો તમારો રૂબાબ છે. અરે મરવા કહે છું, છેલ્લો મારો આ જવાબ છે. અરે બે છેલ્લો જવાબ આપતા પહેલા તું પણ જોજે કે મારા સેના ઇતિહાસ સંગ્રામના બંદીવાન સ્ત્રી હજુ પણ સમજવાનો સમય આપું છું, છતાં નહીં સમજે તો સત્તાથી શિર ભ્રષ્ટ કરવામાં આવશે. બેરહમ છે જીગર, બેરહમ છે જીગર, ત્યાં હમ સ્થાપું છું. સમજો અતિ સુંદરી, સમજવાનો સમય આપું છું. ખેલવાનું મેદાન નથી માતા માતા મગજની મહારાણી તારી આ દશા કોઈ મારી નથી જાગી રહે, પણ દેવ મૂર્તિ ક્યાં છે? દેવ મૂર્તિનું રક્ષણ સુમરા આઈને સ્વીકાર્યું અને જેને બચાવવા આવું અહીં આવી. ભ્રષ્ટાચારની ભઠ્ઠીના બળવા તું શા માટે આવી? અહીંથી તું જલ્દી ચાલી જા. તને લીધા સિવાય હું અહીંથી જવાની નથી. તો આ બંધન ખમું જો, તારી માતાને લઈ જવાનો અહીં એક પણ ઉપાય નથી. તો મને પણ તારી સાથે મતતા આવડે છે માં. જનેતા દુભાઈ, આ જનેતા દુભાઈ કે વૈદ્ય પુત્રીઓ જોયા કરે, પણ સતીની પુત્રી ખરી કે મોતથી ના ડરે. જો બેટા, તારી માતાને બચાવવાનો અહીં એક જ ઉપાય છે, અને તે જેમ પરશુરામે પોતાની માતાનો વધ કર્યો હતો, તેમ તું તારી માતાને પડતે રાખવા વધ કર. હતા પરશુરામ તો પુરુષ હતા, જ્યારે હું તારી પુત્રી હોશિયારી પુત્રી છું. તને રડતી જોઈ રડું, તને હસતી જોઈને હસું, તારા એક વિશ્વાસે હું આખી સળગી ઉઠું. તો તારો વધ કરી મારા સાસરે જતી વખતે શું માતૃ હત્યાનો કન્યાવર લઈ જવો? તે દૂધ પાયા અમોને, તે દૂધ પાયા અમોને તો મારે ઝેર આપવું, તે લગાવ્યા લાડ તો તારું મસ્તક કાપવું. સંતાની છે માથી, સંતાની છે માથી જુદા પ્રભુ કરશો નહીં. બાપ જેવો ભલે પણ માતા કોઈની મરશો નહીં. તો સાંભળ, ચંડાળ મહેરકુલના હવાના ભણકારા સાંભળી રહી છું. તો જવાબ આપ કે સંતાનના ઘરમાં છું. મા બાપની આજ્ઞાનું પાલન કરવું. મારી આજ્ઞાનું પાલન કરીશ. જરૂર. તો આ તલવાર શા માટે ધારણ કરી? તારા જીવનના રક્ષણ માટે. અને ત્યાં લૂંટાવાનો વખત આવે તો તલવાર તેનો વધ કરશે. તો કરશે, જરૂર કરશે. માતૃ સેવા માન્ય છે. માતા તારી આ હજ પાયા પુત્રીની સર્વ મનોકામના કુરબાન છે. તો સાંભળ, એક સંતાન માતાને
ભ્રષ્ટ કરતા સંતાન દેખે એનું નામ જ માતૃ હત્યા. માતે નિર્ભય બની અને મારો વધ કર. માતા તારા વધ કરતી વખતે આ પુત્રીના રૂવાડે રૂવાડે આંખ સળગતી હશે, છતાં પવિત્રતા ખાતર કરેલો વધ એ માતૃ સેવા જ હશે. તો માફ કરજે મહાદેવી, અરે માફ કરજે મહાદેવી, આ પુત્રીના કર્મને બચાવી છે આજ કઈ સૌ ક્ષત્રિયોની કર્મને. જે રક્ષા બદલ રક્ષા બદલ આશીર્વાદ તું વરસાવજે. જન્મ જન્મ પ્રભુ આ માતા ઉદરથી સર્જાવજે. લે માં તારી પુત્રીની સેવાનો સ્વીકાર કરો પ્રભુ. સામેથી કોણ આવે છે? જય મંગળા હજુ પણ સમાજ આ અભિમાન કોણ ચેતન્યા બાળા અને જય મંગળાનું ખૂન. હા હો વિષયના કીડા, તને મારી જનતા ઉપર પ્રેમ હતો તો કહે કે આમાં તને શું પસંદ છે? અરે આમાં તો તું જ પસંદ છે. આત્મા ઉડી ગયા પછી ખાલી ખોડિયાનો મોહ શા માટે? અરે આટલું સમજો છો છતાં અભિમાન શા માટે? અરે પુત્રીઓ ઉપર બદ નજર શ્રીમાન શા માટે? અરે હાજકા પર હેવાન બનો છો શા માટે? અરે તમારી તીરછી નજર બનિયા આવવાને માટે. ઓ વિષયના કીડા, દિલ થાય છે નરક ટુકડો કરું તું શેતાનના. દમ ભોળીને ભોગ કરે માસના બલિદાનના. ચિત્ત પડે પથ્થરો, અરે ચિત્ત પડે પથ્થરોની સજા કરું કમ ભક્તને. શરીર નીચે કંપ લઉં તું તજ તમે સકલ. અરે અહીં તું આટલી છો. તારા જેવા શિયાળના ટોળામાં સિંહણ એટલી બાત છે. આસપાસ મજબૂત દિવાલના બંધન છે. પઠાણમાં હંમેશા પ્રભુનો વાસ છે. અરે તારો અહીં કોઈ મદદગાર નથી. મદદગાર હાજર છે. કોણ દિલીપ? હા લૂંટારો દિલીપ. અરે તો આપ્યા. જોડીને સંગમ ઇલેક્ટ્રોનિક તરફથી 10 રૂપિયા બક્ષિસ.
કરવા ઈચ્છું છું. બોલ, તારી શી ઈચ્છા છે? પેલો મુખ આગળ ભણાવવા આગળ પડ્યા છો. કેમ કે કિરીટ કુમાર અત્યારે મારા પ્રપંચનું હથિયાર છે. તું સ્વાદ ખાતર દેહનું બલિદાન દેતો. પાયા પત્તમ દૂધ પાછળથી ઝેર પાવાને, આ ગાય બાંધી છે આંગણે તું ગરદન કાપવાને. સંતાનને કાપો તમે, ડરતા નથી કોઈ પાપથી. જલ્લાદ પણ તારો હશે આવા ધનની બાપથી. બસ કર. પિતાનો પ્રેમ નાશનું સ્વરૂપ ધારણ કરે તે પેલા ચૂપ કર. શા માટે ચૂપ રહું? શા માટે બંધ ન કરું? પિતાના દુષ્કર્મો ધર્મ શીખો રાખતા કે નામના ગાજી રહે. ધર્મ શીખો રાખતા કે જગતના બાજી કહે. મોત રંકા કરે દીધા અને મોત રંકા કરે પિતાના હાથમાં બાજી છે. એવા કરો સત્કર્મ કે પરમાત્મા રાજી રહે. આનો વદન જોનારનો આત્મા સદા રાજી રહે. મને જો અપસરા તો જગત ભલે બાજી કહે. મહારાજ, સેવકને આંગણે કોણ મહારાજ ને કોણ સેવક? નથી કોઈ ઉચ્ચ કે નીચ, ન સારું કે ન થારું. પછી આ ભેદ શા માટે? તે તમારું, તે જ અમારું. મહારાજ, અહીં સુધી પધારવાનો હેતુ તમારી સુકુમાર પુત્રીનો હાથ. બસ કરો. ઝેરી નાગના ધનમાં હાથ ઘાલનારે એ પણ ન ભૂલવું જોઈએ. આ પણ ઝેરી નાગનો સ્થાન છે. અરે કલ્પના સેજો સામોને આંખોમાં રવાના. આ મદારીને હોતી નથી. મારી પુત્રી તરફ પણ બદ નજર. આ તમારી પુત્રી કાલે મને ભેટ આપી હતી તે કોની હતી? એ પરાઈ પુત્રીઓ હતી, જ્યારે આ મારી પુત્રી છે. મૂર્ખાઓ, ત્યાં પરાઈને આ પારકી. મૂર્ખાઓ, પરાઈ પુત્રીના સિયા લૂંટાતી વખતે એ વાત કેમ ભૂલી જાવ છો કે જ્યારે તમારી પુત્રી વ્યભિચારી બને અને તમારા હૃદયમાં જે આગ સળગે છે તેટલી જ આગ પરાઈ પુત્રીના મા-બાપના હૃદયમાં સળગતી હશે. મને છંછાડીને તમારું હિત બગાડો છો. અરે છાટ! દીપ જેવા અજાણા દાદા ભલે દુશ્મન મળે પણ મૂર્ખ મિત્ર સપના સામા કોઈને ના મળે. મારા માલિક સામે કરેલી નમક હરામીનો આ બદલો. હા, એ જ બદલો બાપુ. હજી પણ સમજો, નમક હરામી કરી છે, હવેથી કરશો નહીં. ઓછો ભરો છે પાપનો તે તમે પૂરો કરશો નહીં. નોબત ગજાવો ધર્મની, અરે નોબત ગજાવો ધર્મની. આવા દુશ્મન થકી ડરશો નહીં. મૂર્ખાઈમાં જીવ્યા ઘણું, મૂર્ખાઈમાં મરું. આપતો બેટા એમ જ થશે. અરે મારો છેલ્લો જવાબ. એ તારો જવાબ એ છે. આ મુત્સદીના પ્રતાપે તારા મસ્તક ઉપર તાજ છે. કોણ થતા સમજે? તારો કયો તારો છે? અરે જમાનો વહી ગયો ને જુદો જમાનો આજ છે. તારા જ કરતા તાજ તું પાછો શું જગો? સુંદરી, હવે તમારો શું વિચાર છે? તારું લોહી પીવાનો. વનરાજ છે સામે ઉભો ના પીછે પાછો પડે. હરણી નહીં નાસી શકે ત્યાં સિંહની દ્રષ્ટિ મળે. સૈનિકો, કેદ કરો આને. વાહ વીરતા વાહ. એટલું યાદ રાખજે, ચડતી કરે છે પૂરતે કાયમ રહેશે નહીં. સમજો કામંદો તમારા સરખા દીશો. અરે તે જોઈ લેવાશે. દિલીપ છે. જો દિલીપ મારા પિતાને મારનાર હોય તો અત્યારે એના જાન ઉપર ખેલી અમને આપે શા માટે આપે? વળી એમ પણ હોય કે દિલીપે કરેલા ગુનાનો બદલો ઉપકારથી વાળવા માંગતો હોય. શું સાચું શું ખોટું તે કઈ સમજાતું નથી. શંકાશીલ પુત્રી, તારી કલ્પના માત્ર ભ્રમણા જ છે. તારા પિતાને મારનાર દિલીપ નથી. મગજ ટેસ્ટનું નિકંદન મારનાર યશોવર્મા છે. કોણ યશોવર્મા? શિયાળ લખા વગર પ્રાણ આપનાર જેવી શક્તિ શું કહી ગઈ? મારા પિતાને મારનાર યશોવર્મા, ત્યારે તેની સજા ભોગવનાર કોણ? દિલીપ. મારા પિતામાં નરસિંહગુપ્તે તમને જે અન્યાય કર્યો છે તેનો બદલો હું મારું હૃદય રાજ્ય આપી અને વાળીશ. રે પણ સામેથી કોણ આવે છે?
બાંધવા કેવલ કુમાર જસમતભાઈ તરફથી ચકુભાઈ ને 10 રૂપિયા બક્ષિસ. જરા પણ દયા ન ઉપજે. ખરેખર વાંજ્યાઓને શું ખબર હોય કે જીવથી વધુ જતન કરી ઉછરેલા પુત્રને સાસરે સુરાવતા એના મા બાપના દિલમાં કેટલી આગ સળગતી હશે. ધર્મ રક્ષક સુમરો આહિર અરે તને એકના એક પુત્રનું સપ ઓ પ્રભુ તે આ શું કર્યું? ભાઈ સુમરા ન મારશો મારા એકના એક દીકરાને ન મારશો. એનો આજે જન્મ દિવસ છે. પ્રભુ તમારા એકના 21 કરે. અરે આટલું બધું લોહી અને એના હાથ પણ લોહી ફરાઈ ગયા છે અને એના ગરદનમાં આવો મોટો છરો. ઓ પ્રભુ ધર્મીને ભેદ ધાર પડે તે અનુનામ. આ એક ધર્માત્મા છે કે જેને ધર્મ મૂર્તિ ખાતર પોતાના એકના એક પુત્રનું બલિદાન દીધું. તું આ એક સુમરો આહિર સુમરો આહિર મરી ગયો જ્યારે મારો નાગર જીતો છે. ઓ પ્યારું ભાઈ, મારે મારા પુત્રની કાંધે ચડીને ચિતામાં બળવું છે. પુત્રની કાંધ પર ચડીને બળવાની ઈચ્છા રાખનારો ભાગી બાપ, આજે તારે તારી કાંધ પર ચડાવી તારા પુત્રને બાળવાનો છે. ધરે મા બાપે ઈચ્છા કે પુત્રની કાંધ પર ચડશું અમે, પણ ન જાણે એ જતા જિંદગી ભર રડશું અમે. ઓછું ધરે આવીશ એવા પુત્ર ઉતરશો નહીં. મા બાપ પેલા પુત્ર કોઈના મરશો નહીં. મરશો નહીં. મા બાપ પેલા પુત્ર કોઈના મરશો નહીં. છાનો રહે ઓ ભગવાન, છાનો રહે. તારું હૃદય આ જંગલના જાળવાને રડાવે છે. છાનો રહે કલ્પાંત ન કર. અરે કલ્પાંત ન કરું તો શું કરું? રે આમાંથી એમ કોઈ કેમ કહેતું નથી કે તારા એકના એક પુત્રના હાલ કરનારને મારી અને તારા બળતા હૃદયને શાંત કરી તો તને શાંતિ મળે. જરૂર. સોગંદ પરમાત્માના આ અંબા ભવાનીના એકના એક દીકરાના. તો જો આ આજે હમણાં પ્રતિજ્ઞા કરે છે કે જે મહિરકુળે તારા પુત્રને મારી તને નિર્વંશ બનાવ્યો છે એ જ મહિરકુળનું મસ્તક કાપી તારા પુત્રનું તર્પણ કરી. ધન્ય છે કરે. અરે ધન્ય તારી પ્રતિમા, ધન્ય તારી પ્રતિજ્ઞા. ધર્મ ગૌરવ ગહી ગહેણી અમારા આર્ય સંસારે હોજો આવી રમણી. ચાલ ભાઈ સુમરા, તારા પુત્રની બળતી ચિત્તાનો પ્રકાશ એ જ મહિરકુળની સત્યાનાશીનો પ્રકાશ. અરે મારો પુત્ર ગયો, મને પણ મોત આવ્યું નહીં. કેમ? આ સમાચાર મહિરકુળના મિયાનામાંથી પકડેલ સ્ત્રી હાજર. લઈ આવો. સુમરાના પાત્રમાં રહે ચકોભાઈ ને આમરાવાળા રમણીકભાઈ તરફથી 10 રૂપિયા બક્ષિસ, ગામવા દિવ્યેશ તરફથી 10 રૂપિયા બક્ષિસ. માનવંતા બાનો, આ એક ગરીબ રાજપૂત તમને આર્ય ધર્મના સ્વતંત્ર પૂછે છે. એક સગા ભાઈ ઉપર જેટલો વિશ્વાસ રાખો એટલો જ મારા ઉપર રાખજો. રજપૂત છે? જી હા, રજપૂત છું. રજપૂતનો ધર્મ શું? આશરે આવેલ માટે મસ્તક ઉતારી આપવું છે. આર્ય આપણે રક્ષણ માંગતી હોય તો ખરો રજપૂત બચ્ચો એ જવાબ આપશે કે ધર્મ રક્ષા, ગાય રક્ષા, શિયળ રક્ષા નહીં થાય છે. તું ભગીની છે, આજથી આ દિલીપ તારો ભાઈ છે. કોણ દિલીપ? જેની પાસે પાપી મહેરકુળના પંજામાંથી દેવીના દર્શને જવાનું બહાનું કરી જેની પાસે હું શિયળ રક્ષા માંગવા આવી હતી એ જા દિલીપ. ધર્મની છે પ્રતિમા, તું સચ્ચાઈનો સંઘાર છે. મનુષ્યના આકારમાં તું દેવોનો અવતાર છે. હા, પણ આપ કોણ છો? જેઠાણામાં પડેલા યશોવર્મનની પુત્રી તરમીડી. કોણ તરંગી? અહીં શા માટે? શિયળની રક્ષા માટે. તું કમાન્ડ મહેરકુળના પંજામાંથી તું પણ બચવા નથી પામી? નહીં, મુત્સદી બાપ છે વાસી રહેલા કે ખાનાનો બદલી ગયો રાજા અતિ રસ્તો છે જમાનાનો. એ જમાનાનો શ્રેષ્ઠો નહીં પણ અદલ ઇન્સાફ છે.
ઈશ્વરી દરબારમાં એ કાયદો કુદરત ગણો, અહીંયા કરો, વાવો સદા તેવો ગણો. કોણ કુમાર ધર્માઈશ નહીં તરીની મહેર બોલાય કેમ તને મીંડો બાંધી લગ્નના વાઘા પહેરાવી શણગારી છે તો એ મીંડો બાંધેલો હાથ હું મારા ભાઈના હાથમાં સોંપું છું અને આશીર્વાદ આપું છું કે આપ મગજની મહારાણી બનો. સરદાર સાહેબ, મહિરગુલ વિશાળ લશ્કર સાથે આ તરફ આવી રહ્યો છે. આવવા દ્યો કે તમે બાળા એક વચન માંગુ છું. વચન? હા કહો કે આપ્યું તો આ ધર્મ સંકટના વખતે આ તરંગીણી બાળાને લઈ તમે કોઈ સુરક્ષિત સ્થાને ચાલ્યા જાઓ. તમારે અહીં એકલા મૂકી પછી તમારું શું? અરે મારું ગમે તે થાય, અગર જો મને સ્નેહી ગણો છો તો મારા શબ્દને પાળો. આ સતીની સિંહ રક્ષાનું તમે સત્કર્મ સંભાળો. અરે જેવી આપની મરજી. મારા અંદાતા આપ પણ સીધાઓ. દરેકને પાત્રમ રહે હસુરભાઈ કુબાવતને ગામવા દિવ્યસ અને નયન તરફથી 10-10 રૂપિયા બક્ષિસ. નસે નસમાં ઉઠે જ્વાળા નયનથી અંગાર વધે છે. અમારી તેજ તલવારો પીવાને લોહી તરસી છે. છટકી ગઈ તરીની દેવ દર્શનનું બહાનું કાઢીને છટકી ગઈ. આ સર્વ દવા દિલીપનો છે. આ માર્ગે આગળ વધો. આ દિલીપનું રહેણાંક લાગે છે. જાઓ જલ્દી આ એવી સુરંગ ગોઠવો કે મારો છેલ્લો જવાબ મળતા આ સ્થાન ભસ્મીભૂત થઈ જાય. જાઓ પેલા નાસે ત્યાં તને પકડો. ખબરદાર. કોણ? દિલીપ. હા, લૂંટારો દિલીપ. દિલીપ આ તું બચી શકે તેમ નથી. સૈનિકો કેદ કરો. અરે જો આ દિલીપ પરસે તો રાણનારી બેઠી નથી, પણ જો તું મરીશ તો તારી સેંકડો સ્ત્રીઓના હાથ તૂટી વિના થઈ જશે. અરે વરસાદને જંતુઓનું જીવન જ્યાં સુધી આ કિરણનો તાપ ન પડ્યો હોય ત્યાં સુધી. અરે મૂર્ખા, દુનિયા ધિક્કારે એવી જિંદગી જીવવાનો શોખ તો તને છે. આ દિલીપ તો એવું મોત માંગે છે કે માથું પડે ધડ લડે મેદાન હાહાકાર હો. હું મરું ત્યારે બધાય શાબાશના પોકાર હો. મારી નનામી ત્યારે પુષ્પનો વરસાદ હો. મનનો સાચો મન હતો એવું જગતને જાણ હો. અરે ખરખરિયા સાગર પૂછ્યો માછલાના ફળ. બહાદુર હતો જીભ દિયા શબ્દના બોતલ થયા. અરે જીવન કાના દિનમાં બંધ કરી રાત હો. ભોળી જાય ભોળી અરે તો હોશિયાર. મેરના પાત્રમાં રહે વસંતભાઈને ગામવા નયન અને દિવ્યેશ તરફથી 20-20 રૂપિયા બક્ષિસ. દિલીપ અને મહેરની જોડીને દિવ્યેશ અને નયન તરફથી 10 રૂપિયા બક્ષિસ. મહેર અને દિલીપની જોડીને સંગઠન જોડી તરફથી 10 રૂપિયા બક્ષિસ. મહેર અને દિલીપની જોડીને નયન અને દિવ્યેશ ગામવા તરફથી 10 રૂપિયા બક્ષિસ. મહેર અને દિલીપની જોડીને મારુતિ લીટી તરફથી 10 રૂપિયા બક્ષિસ.
અને કારાગૃહમાંથી યશોવર્માને પણ લઈ આવો. અને બંનેને બતાવો કે મૂળ સત્તા સામે માથું ઉચકનારના શા હાલ થાય છે. અને આજની ખુશાલીમાં કોઈ સારી કારણને બોલાવો. જાંબુડાવાળા માણસ તરફથી વસંતભાઈને 10 રૂપિયા બક્ષિસ આપવામાં આવે. મહેરના પાત્રમભાઈ વસંતને નયન અને દિવસ તરફથી 10 રૂપિયા બક્ષિસ. દિલીપના પાત્રમભાઈ મસુભાઈ કુબાવતને નયન અને દિવસ ગામવા તરફથી 10 રૂપિયા બક્ષિસ. દિનેશ અને ગોરધનભાઈ જોડીને 10 રૂપિયા દિવેશ અને નયન તરફથી બક્ષિસ. વસંતભાઈ ને એના ભત્રીજા મહીર અને દિવેશ તરફથી 10 રૂપિયા બક્ષિસ. વસંતભાઈ ને મુકેશ તરફથી 10 રૂપિયા બક્ષિસ. દિલીપના પાત્રમભાઈ સુભાઈ કુબાવતને દિવેશ અને નયન તરફથી 10 રૂપિયા બક્ષિસ. જોડીને સંગમ ઇલેક્ટ્રોનિક્સ તરફથી 10 રૂપિયા બક્ષિસ. પાત્રમભાઈ વસંત ને કેવાળા ભવન ભંડાર થી 20 રૂપિયા પડે.
મગજ મારા કેવો દેખાય છે? અરે લોહી ભરેલા હાડકાની માળા પહેરી બેઠેલો શેતાન દેખાતો હોય તેવા દેખાવ છો. પ્રજાના આંસુઓ, અરે પ્રજાના આંસુઓ એ કાંઈ પુષ્પના હાર નથી. બોલકાઓ છો મહારાજ, પણ દેખાવ કઈ સારો નથી. દિલીપ કેસ અચ્છો યશોવર્મા અને આ હાલતે. વાહ મારા પ્રભુ, પાપીને એના પાપની સજા બરાબર મળી. મગજના અમાત્યા ક્યાં ગયું ડાપણ ને વીરતા પણ ક્યાં ગઈ? અરે દ્વેષમાં ડાપણ ગયું ને રહી વીરતા વાણી નહીં. એમ થતા સંપના સૂત્રો બધા તૂટી ગયા. અમારી નબળાઈમાં ઘર અમારા લૂટી ગયા. તું કહે છે મગધની પ્રજા કહેતી નથી, કારણ કે ગુલામગીરીની અસર ગુલામોને હોતી નથી. મગધના પ્રજાજનો તમારો ગુલામ કહેનારા લૂંટારા દિલીપ પર ધિક્કારનો વરસાદ વરસાવો. મારા દેશ બાંધો, વાહ તમારા માટે પ્રાણ આપતા ધિક્કારની આશા રાખી શકે. કારણ કે જેના ઉપર દુનિયા આખીના ધિક્કાર વરસ્યા છે એની પાસે ધિક્કાર સિવાય બીજી વસ્તુ પણ કઈ હોઈ શકે? કેમ થાય ખાતરી? ગુલામીને લાયક છે. જેને તું મારા કહી અને મોત સામે રમત રમે છે તે જ તારા જાત ભાઈઓ તને આશીર્વાદ આપવા પણ તૈયાર નથી. કોઈ તાન હોય તો આખા મગજ દેશ સુધી કોઈ ન આપેલું માન ને આશીર્વાદ આપો એક બ્રાહ્મણ જાય. તો તું માન આપી? હા હું માન આપી. દેવ મંદિરે જઈ દેવ મૂર્તિને ચડાવવા તેલ કર્યો હાર દેવને અર્પણ કરતા પહેલા આ દેવ જેવો દિલીપને અર્પણ કરું છું. જીવતો રહે. મારી નજર સામે મારા વર્તમાના નાથ આ રાજાને છોડી અને કંગાલના શબ્દો એ કંગાલમાં જે નિશ્ચળ ત્યાગી અને જે પવિત્રતા ભરી છે તેનો ચોમો ભાગ તારા મોઢા પર છે. અરે કંગાલ સાથે મિત્રતા બાંધવા રાજાને સમજાયા નથી. રાજાએ શબ્દથી વળગવા પણ સમજાયા નથી. એમ છે તો લે માથાના તાજને તું સંભાળીને રાખજે. અધર્મનો વાયુ એટલો બધો ફૂંકાય છે કે આ તાજ હવે બીજાના મસ્તકે સ્થાન લેવા તૈયાર જોઈ લેવા છે. સૈનિકો આને રીબાવીને ગરદન મારજો. ચાલ લઈ જાઓ. મગજના મનને ક્યાં ગઈ તમારી વીરતા? તમે શું ઈચ્છો છો? પ્રત્યાઘાત કે મોત? પ્રત્યાઘાત. અરે શું છે તારે નામ પર? હું તો જાતો જતો કે અધિકાર સૂચવી લીધા પછી તમારા માટે ફક્ત પ્રત્યાઘાત જ બાકી રહેશે. તો એક કામ કરશો? જરૂર ધર્મ સમજી. તો તમારી પુત્રી તરીગણી મધુરગુપ્ત અને ચેતન્યાવાળા મને સોંપી દેવા આ દિલીપને સમજાવો. જરૂર મારા નામદાર. હવે જ મારી વફાદારીનો ખરેખરો પુરાવો જોવા મળશે. સૌના સ્થાને જાઓ એ કાર્ય ફતહ કરો. મારા તાજ ઉતારવા સુધીની ધમકી આપનાર મુસ્તદી એકાએક પલટી ગયો. જરૂર કાંઈક શંકાને સ્થાન છે. ચાલ છુપાઈને જોવા દે. એમ દિલીપ આ દેશદ્રોહીનો દિલીપ મોઢું પણ જોવા માંગતો નથી. છૂટો થવા માંગે છે મગધના ઉદ્ધાર માટે. તો તેના બદલામાં તરંગણી મધુરગુપ્ત અને ચેતન્યા વાળા મહેરગુલને સોંપવા તૈયાર છે. અરે પરમાત્માનો ઉપકાર માન કે હું આ બેડીઓમાં બંધીવાન છું. નહીંતર આ શબ્દ બોલતાની સાથે તારી જીભ છાંટી લીધી હોત. આવા દિલીપ આ શબ્દ હું તારા મોઢેથી સાંભળવા માંગતો હતો. ના સમજે કે મહેરગુલને નમી પડેલો આ યશોવર્મા તેના હેતુ એક પણ કાર્ય કરશે. મિત્રતાના રૂપમાં, અરે મિત્રતાના રૂપમાં હું ઝેર ભરેલો સાપ છું. શત્રુતાનો આજે રસ્તો સવારે અત્યારે એમ થાય છે કે હું એમનાથી રીસાની. હા, કેમ પ્રિયા? ગઈકાલની રીત દેખાય નહીં. જો ગુસ્સો કરતા આવડતું જ નથી તો પછી ગુસ્સો કરો છો શા માટે? હું તમને બોલાવું છું ને તમે મને બોલાવો છો. ઓહો, આટલો બધો ગુસ્સો? તારા જેવી સ્ત્રી જો કોક ગરીબને મળી હોત તો બિચારો ગળે ફાંસો. તમે આ શું કરો છો? હું કઈ ફાંસો ખાતો નથી. આ તો તને બતાવું. જો વળી પાછું મેળું માર્યું.
આપ અમને માનતા ન હો તો અમારી પાછળ પાછળ આવજો કાકા. અરે એ તો જાણો જ છો કે દીપકની જ્યોતિ પાછળ અંજાઈને પતંગિયાને આવવું જ પડે ને. પુરુષોને તો ભગવાન પણ ન પહોંચે. અરે તમને સ્ત્રીઓને ઘડી છે પછી ભગવાનનું શું કામ છે? કારણ જાંજર નથી પગમાં પણ ધનુષનો ટંકાર વાગે છે, નથી આ હાથમાં કંકણ પણ બેડીઓના ભાર લાગે છે, આ નયન ત્યાં આંખો નથી પણ તલવાર લાગે છે, કમર લચકે તમારી ત્યાં મદનનો માર લાગે છે. જો આમ દરરોજ વખાણ કરતા હો તો કેટલા વાલા લાગે. તરંગણી બળા અત્યારે જો કોઈ આવીને મને એમ કહે કે તમને મગધની રાજગાદી સોંપવાની છે તો હું એમ જ કહું કે આ આનંદ પાસે મગધની રાજગાદી કઈ વિસાતમાં નથી. ભલે ભૂલું ભીત, અરે ભલે ભૂલું ભીત એવી ભૂલ થતી પ્રેમમાં, ભલે જાતી આ રાજગાદી પ્રેમમાં ને પ્રેમમાં. હાર્મોનિયમ દ્વારા રજનીકાંત તરફથી 10 રૂપિયા બક્ષિસ. એમ? વળી અત્યારે શું કામ છે? ચૈતન્યા બાળા પૂછે છે ભાઈ જાગ્યા છે કે નહીં. અરે મને આનંદમાં એક ઘડીની પણ પુસ્તક મળતી નથી. જ્યાં બેનને જઈને કહી દે કે ભાઈ ઊભે છે. જરૂર ઊંઘે છે. જો તું જાગતો હોત તો તારા મહેલો આજે પુત્ર છાયા ન બન્યા હોત. અરે તું જાગતો હોત તો તારી માતા શત્રુના કેદખાનામાં ન મળત. અરે તું જાગતો હોત તો તારા દેશ બંધુઓ જેલમાં ઉપવાસ કરીને ન મળત. હા પણ આપને આટલો બધો ગુસ્સો કરવાનું કારણ? કારણ ગુસ્સા શરમાતો નથી. દિલીપને આજે મધ્યનગરના પાટલા ચોકમાં મહેરગુલને ગર્દન મારવાનો મહેરગુલનો હુકમ બહાર પડી ચૂક્યો છે. આવા નદીવા કારણોસર મારા આનંદમાં ખલેલ પહોંચાડી. અભી આ શબ્દો સાંભળ્યા તમારા પતિના. જ્યારે પત્નીને તલવાર બંધાવી રણવાસમાં મોકલવો જોઈએ એ વખતે વિષયનું રમકડું બનાવતા જરાય શરમ નથી આવતી. તમે તમારા લાયક વસ્તુઓ પહેરી શકો છો. દરેક પતિને પણ કેળવી નથી શકતા. એ ફરક તમારી હતી, પરિણીને આવનાર પત્નીની નહીં. કાયર પતિની પત્નીનો આ જવાબ. જે કાયર પતિની હું પત્ની છું એ જ કાયર ભાઈની આ ભગીની છું. મને નહોતી ખબર કે ક્ષત્રિયની ભૂખે જન્મે કોઈ ગોળીનું દૂધ ધારતો હશે. મને પણ નહોતી ખબર કે આ વીર ભગીના ભાઈ નિર્મલિયા છે. શું હું નિર્મલ્ય? કાયર પતિની પત્ની હવેથી સુખાથી શૃંગાર ફેર અને રાણીવાસમાં બેસી રહે. રાણીવાસમાં તો તમારા ભાઈ એક બેસે. આ પૂરી ક્ષત્રિયની તો તલવારમાંથી તમારી સાથે મેદાને પડશે. પતિ પહેરે કંકણો, અરે પતિ પહેરે કંકણો, તલવાર હાથે હશે. રણજંગ ખેલશે
કરી નાખું. તલવારને ધારણ કર. મારી સ્ત્રીને પણ ભૂલી જા. અરે જિંદગીને પણ ભૂલી જા. અરે કબૂલ કબૂલ. જીવવું કે મરવું? મરવું. એના માટે. અરે દિલીપ જેવા સાચા મર્દને બચાવવા માટે, તારા જેવી વીર ભગીનીનો સાચો ભાઈ થવા માટે, અને આ સુરી છત્રાણીનો સાચો પતિ થવા માટે. તો ભાઈ ઉઠાવો આ તલવાર. તૈયાર તૈયાર. હવે સ્ત્રીના બદલે હાથમાં તલવાર રહેશે. તલવાર એ જ મારી જીવન સહચરી છે. સ્નેહ સ્ત્રીના હૃદયને બદલે મેદાનમાં જઈને મારશું. સૌ કહે શાબાશ, અરે સૌ કહે શાબાશ એવી રણ ગર્જના ગજાડશું. સ્નેહ સ્ત્રીના બદલે, અરે સ્નેહ સ્ત્રીના બદલે શત્રુના રુધિરમાં જઈ રહેશું. શૃંગાર ખેલ્યો હતો, સંગ્રામ આજે ફેરશું. સોની, આ શબ્દ સાંભળવાની આશા એક સ્ત્રીને હોય. આપણે ન છાપતા શબ્દ સંભળાવ્યા તો હવે કદી શૃંગારની વાતો ધરો તલવારા હાથે. તમે જ્યાં યુદ્ધ કરતો ત્યાં પત્ની હશે સાથે. તમે મેદાન ગજાવશો, અરે તમે મેદાન ગજાવશો ત્યાં દુશ્મનોના ઘઉં પત્ની જીવશે. ત્યારે પતિ પત્નીની જિંદગી એક સાથે જશે. શાબાશ સરીંગની શાબાશ. હવે મગજ પહોંચવા માટે કોઈ પૈસાની મદદ કરનાર હોય તો શું છે? તમારા ગામનો સુધીર રાજ દેશના ભલા માટે રૂપિયા 1 થી 1 લાખ સુધીની મદદ આપવા તૈયાર છે. શાબાશ. હવે માત્ર માણસો એકઠા કરવાની જરૂર છે. અરે ત્યાર છે. તારા નામ પર મરવા હજારો આયરો ત્યાર છે. શબ્દ તારો જ્યાં પડે, અરે શબ્દ તારો જ્યાં પડે ત્યાં સેંકડો આયરો પડે. બોલ અંબા ભવાનીનો કલ્યાણ જરૂર કરજો.